રીતે એ માહિતી આપણને આપશે નહીં, બરાબર, કે એનું જે વલણ છે એ એવું પક્ષપાતી વલણ હોય અમુક કામદારો પ્રત્યે, તો એ આપણને વિશ્વસનીય માહિતી આપશે નહીં, બરાબર. તો આ એક મર્યાદા જે છે, બરાબર, એ આપણે કહી શકીએ કે જે માહિતી આપણને આપે છે, બરાબર, એ વ્યક્તિ જે છે એ પૂર્વગ્રહયુક્ત હોય, બરાબર. અથવા એમ પણ આપણે કહી શકીએ કે ભાઈ માહિતી આપનાર જે, બરાબર, વ્યક્તિ છે, તો એ વ્યક્તિ ઘણીવાર એવું પણ બને કે માહિતી, બરાબર, આપનાર જે વ્યક્તિ છે એ પોતે અપ્રામાણિક હોય, અપ્રામાણિક, બરાબર, અપ્રામાણિક હોય એટલે એમાં ઘણું બધું આપણે આવી જાય છે, બરાબર. જે માહિતી આપનાર વ્યક્તિ જે છે એ અપ્રામાણિક છે, એટલે કે એનામાં માનો કે એવી કાબેલિયત નથી, અથવા તો એ સાચી માહિતી આપવા માટે સક્ષમ નથી એમ, બરાબર, અપ્રામાણિક હોય અથવા એની પાસે સાચી માહિતીનો અભાવ હોય, બરાબર, સાચી માહિતી જે છે એનો અભાવ હોય, એની પાસે અભાવ હોય ત્યારે આપણે, બરાબર, યોગ્ય જે માહિતી છે એ આપણે મેળવી શકતા નથી. હા, યોગ્ય માહિતી મેળવી શકાતી નથી. એટલે ટૂંકમાં આ પદ્ધતિની અંદર આપણે પ્રત્યક્ષ તપાસ કરવાને બદલે પરોક્ષ તપાસ કરીએ છીએ, એટલે કે જે તે સંસ્થાનો જે વડો હોય, મેનેજર હોય, તો એની પાસેથી આપણે માહિતી મેળવીએ છીએ. તો એ રીતે એની આ બે મર્યાદાઓ છે કે જે માહિતી જે વ્યક્તિ પાસેથી આપણે મેળવીએ છીએ એ માહિતી પોતે પૂર્વગ્રહયુક્ત હોય કે પક્ષપાતી વલણ ધરાવતું હોય તો વિશ્વસનીય માહિતી આપણને મળતી નથી. અને બીજી મર્યાદામાં પણ આપણે એ જ રીતે જોયું કે જે વ્યક્તિ માહિતી આપણને આપી રહ્યો છે એ અપ્રામાણિક હોય, બરાબર, એટલે કે માહિતી આપવાની એની જે વફાદારી છે એ ન હોય, અથવા તો એ જે માહિતી આપણે મેળવવા માગીએ છીએ, બરાબર, એ માહિતી વિશેનું એ સાચું જ્ઞાન ધરાવતો ના હોય, બરાબર, તો આપણને યોગ્ય માહિતી મળતી નથી. એનામાં એનું સાચું જ્ઞાન ન હોય તો આપણને એ જે માહિતી આપશે તો એ માહિતી ભૂલ ભરેલી હશે, બરાબર, અથવા એ માહિતી વિશ્વસનીય નહીં હોય. તો એ રીતે આપણે બીજી મર્યાદા પણ એની એ કહી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે માહિતી, પ્રાથમિક માહિતી જે છે એને એકત્ર કરવાની જે કુલ 3 પદ્ધતિઓ છે એમાંથી પ્રથમ 2 પદ્ધતિઓ વિશે આપણે જોયું. પ્રત્યક્ષ તપાસની રીત, તો આપણે એનો અર્થ, એના ફાયદાઓ અને એના મર્યાદાઓની આપણે વાત કરી. પછી આપણે પરોક્ષ તપાસની રીત, તો એનો અર્થ અને એના મર્યાદાઓ, એના ફાયદાઓ અને મર્યાદાઓ આપણે જોયા. તો હવે જે ત્રીજી આપણી જે રીત છે, બરાબર, પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીત, પ્રશ્નાવલીની રીત, એ થોડી મોટી રીત છે. એમાં પેટા પદ્ધતિઓ પણ આવે છે, બરાબર, અને અમુક એવી પેટા બાબતો પણ આવે છે. એટલે એ પદ્ધતિ આપણે આ પછીના વિડીયોમાં આપણે પ્રશ્નાવલીની રીત જે છે એ આપણે સમજીશું. પણ આજે આપણે જે બંને પદ્ધતિઓ જે સમજ્યા છીએ, જે કંઈ આપણે અભ્યાસ કર્યો છે, તો એ તમે જો તમારી રફ બુકમાં લખી હોય તો એને સરસ રીતે પાકી બુકમાં લખી દેજો, બરાબર. અને જો તમે પાકી બુકમાં લખ્યું હોય તો પણ ખૂબ સરસ. પણ નિયમિત રીતે જે કંઈ તમે ઓનલાઈન અભ્યાસ કરો છો તો નિયમિત એનો અભ્યાસ કરતા રહેજો. એનું દરેક વિષયો જે છે એનું વાંચન પણ તમે નિયમિત કરતા રહેજો. અસ્તુ, આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 1 આપણે ચાલુ છે. એમાં આજે આપણે અગાઉ જે ચર્ચા કરી છે એમાં આગળ વધતા છેલ્લે આપણે જે માહિતી જે છે એનો અર્થ અને એના પ્રકાર, અને સાથે સાથે આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી જે છે એનો તફાવત આપણે જોયો હતો. હવે આજે આપણે પ્રાથમિક માહિતી જે છે
એ એકત્ર કરવાની જે પદ્ધતિઓ છે એ મુદ્દાની આજે આપણે ચર્ચા કરીશું. પ્રાથમિક માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓ તમારી બુકમાં, રફ બુકમાં લખતા હોય તમે અથવા પાકી બુકમાં તમે સીધું લખતા હોય તો આ રીતે ટાઇટલ લખો, પ્રાથમિક માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓ. અગાઉ આપણે જે વાત કરી એ પ્રમાણે માહિતીના જે બે પ્રકાર આપણે જોયા હતા, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી એટલે કે જે અધિકૃત સંસ્થા હોય કે સંશોધક હોય એ પોતે રૂબરૂ તપાસ કરી અને પ્રત્યક્ષ રીતે જે માહિતી મેળવી એને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો એ પ્રાથમિક માહિતી જે છે એ એકત્ર કરવાની મુખ્ય 3 પદ્ધતિઓ આપણા અભ્યાસક્રમમાં છે. તો એમાં પહેલી પદ્ધતિ આપણે છે પ્રત્યક્ષ તપાસની રીત. બીજી પદ્ધતિ આપણે છે પરોક્ષ તપાસની રીત. અને ત્રીજી પદ્ધતિ છે આપણે પ્રશ્નાવલીની રીત. એટલે કે અધિકૃત સંસ્થા કે જે સંશોધક હોય એ પોતે તપાસ કરી અને માહિતી પ્રાથમિક સ્વરૂપમાં એટલે કે મૂળભૂત સ્વરૂપમાં જે માહિતી એકત્ર કરે, તો એ પ્રાથમિક માહિતી એકત્ર કરવાની આ મુખ્ય 3 પદ્ધતિઓ છે. પહેલી પ્રત્યક્ષ તપાસની રીત, બીજી પરોક્ષ તપાસની રીત અને ત્રીજી પ્રશ્નાવલીની રીત. તો આજે આપણે આ પહેલી જે 2 પદ્ધતિઓ છે, પ્રત્યક્ષ તપાસની રીત અને પરોક્ષ તપાસની જે રીત છે, તો એના વિશે આપણે વિશેષ આજે આપણે ચર્ચા કરીશું. બંને જે પદ્ધતિઓ છે એના વિશે આપણે ચર્ચા આજે કરીશું. તો એ પ્રમાણે સૌથી પહેલી આપણે પ્રત્યક્ષ તપાસની જે રીત છે તો શબ્દ જે છે એ પ્રમાણે આ પદ્ધતિનો અર્થ છે. એટલે કે આ પદ્ધતિની અંદર જે અધિકૃત સંસ્થા હોય કે સંશોધક હોય એ પોતે તપાસનું જે સ્થળ હોય કે એનું જે કાર્યક્ષેત્ર હોય એ સ્થળ ઉપર એ રૂબરૂ જઈ અને તપાસ કરે છે. એટલે એને પ્રત્યક્ષ તપાસની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એ રીતે એનો અર્થ લખીએ કે આ રીતમાં અધિકૃત સંસ્થા કે સંશોધક જે હોય, અધિકૃત સંસ્થા કે સંશોધક તપાસના સ્થળની રૂબરૂ તપાસ કરીને માહિતી એકત્ર કરે છે. બરાબર. તેથી તેને પ્રત્યક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. એટલે સીધો સાદો અર્થ એનો આ પદ્ધતિનો આ રીતે થાય છે. બરાબર. કે જે તપાસ કરનાર જે અધિકૃત સંસ્થા કે સંશોધક જે છે એ તપાસનું જે કંઈ સ્થળ હોય અથવા તો એનું જે કંઈ કાર્યક્ષેત્ર હોય એ સ્થળની રૂબરૂ તપાસ કરી અને એ માહિતી જાતે એકત્ર કરે છે. બરાબર. તેથી આ પદ્ધતિ જે છે એને પ્રત્યક્ષ તપાસની રીત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે
વિદ્યાર્થીઓ હોય કોઈ પણ શાળાના, તો વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ જે છે, બરાબર, એ જે તે શાળા કે કોલેજ હોય, બરાબર, એમાં કોલેજમાં રૂબરૂ જઈને કરવી. તો આ એક એનું આપણે ઉદાહરણ લીધું, બરાબર, કે કોઈ શાળાના વિદ્યાર્થીઓ જે છે, શાળા હોય કે કોલેજ હોય, તો એના વિદ્યાર્થીઓને આરોગ્યની તપાસ કરવી હોય તો જે સંસ્થા કે સંશોધક જે છે એ રૂબરૂ તપાસ કરે, રૂબરૂ જઈ અને એ તપાસ કરે, બરાબર. તો એવી જે તપાસ છે એ પ્રત્યક્ષ તપાસ થશે. તો આપણે એ ઉદાહરણ દ્વારા આપણે જોયું. તો આવી જ રીતે કોઈ શાળા કે કોલેજમાં વિદ્યાર્થીઓ વિશેની કોઈ પણ એવી માહિતી એકત્ર કરવી હોય, આરોગ્ય વિશેની તપાસ હોય કે વિદ્યાર્થીઓના અભ્યાસલક્ષી એવી કોઈ પણ તપાસ હોય, બરાબર. એ જ રીતે માનો કે કોઈ કારખાનું હોય કે ફેક્ટરી હોય તો એના કામદારોની એવી કોઈ પણ તપાસ હોય, બરાબર છે. તો આવી રીતે કોઈ પણ તપાસનું જે કોઈ પણ કાર્યક્ષેત્ર હોય તો એમાં ટૂંકમાં જે કોઈ અધિકૃત સંસ્થા હોય કે સંશોધક હોય અથવા તો કોઈ આગણક પ્રતિનિધિઓ જે કહેવાય કે આપણે તપાસ કરવા માટે કોઈ આગણકોની નિમણૂક કરીએ અને એ આગણકો જે છે એ રૂબરૂ જઈને તપાસ કરે. એટલે કે માહિતી મેળવનાર જે પ્રતિનિધિઓ હોય અધિકૃત, તો એને આગણક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સંસ્થા પોતે તપાસ કરે, સંસ્થા કે સંશોધક, અથવા તો આગણક દ્વારા એ રૂબરૂ તપાસ કરાવે તો એને પ્રત્યક્ષ તપાસની રીત જે છે એ કહેવામાં આવે છે. તો હવે આગળ આપણે જે પ્રત્યક્ષ તપાસની રીત કોને કહેવાય એ આપણે સમજીએ. તો હવે આપણે પ્રત્યક્ષ તપાસની જે રીત છે તો એના ફાયદા શું છે જે આપણે જોયું, બરાબર, કે પ્રત્યક્ષ તપાસની જે પદ્ધતિ છે એમાં અધિકૃત સંસ્થા હોય કે સંશોધક હોય એ પોતે અથવા તો જે આગણકો નિમવામાં આવેલા હોય તો એ આગણકો પોતે જઈ અને રૂબરૂ તપાસ કરે છે. તો હવે આપણે એ પ્રત્યક્ષ તપાસની રીત છે એનો અર્થ આપણે સમજ્યા ઉદાહરણ દ્વારા. તો હવે એના ફાયદાઓ આપણે જોઈએ, બરાબર. તો પ્રત્યક્ષ તપાસની રીતમાં પહેલો ફાયદો એ છે, બરાબર, કે વિશ્વસનીય માહિતી જે છે એ મેળવી શકાય છે. પહેલો ફાયદો એનો એટલે કે જે સંસ્થા કે સંશોધક હોય એ રૂબરૂ તપાસ કરે છે. આપણે જોયું, બરાબર, કે ભાઈ પ્રત્યક્ષ તપાસની રીત છે એમાં જે સંસ્થા હોય કે સંશોધક હોય કે આગણક હોય એ રૂબરૂ તપાસ કરે છે. એટલે જે માહિતી એ મેળવે છે રૂબરૂ તપાસ કરીને, બરાબર, સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ તપાસ કરવી હોય ને આપણે પોતે માનો કે એની રૂબરૂ તપાસ કરીએ તો જે માહિતી આપણને મેળવી શકીએ છીએ એ માહિતી આપણા માટે વિશ્વસનીય ગણાય છે. કારણ કે આપણને એમાં વિશ્વાસ આવે છે, બરાબર, કે ભાઈ આપણે માહિતી મેળવી છે એ આપણે જાતે મેળવી છે. કોઈ બીજા પાસેથી આપણે માહિતી તૈયાર માહિતી જો આપણે લીધી હોય તો આપણને મનમાં શંકા કે સંશય રહે છે, બરાબર. પણ આપણે જાતે રૂબરૂ જઈને તપાસ કરી હોય અને માહિતી આપણે મેળવી હોય તો સૌથી પહેલો ફાયદો એ પ્રત્યક્ષ તપાસની રીતનો એ છે, બરાબર. પછી બીજો ફાયદો આપણે જોઈએ તો જે માહિતી આપનાર જે વ્યક્તિઓ છે, માહિતી, બરાબર, આપનાર જે કંઈ એકમો હોય, બરાબર, તો માહિતી આપનારાઓ જે છે, બરાબર, તો એની અંગત કોઈ પણ મૂંઝવણ હોય તો એ આપણે એમાં દૂર કરી શકાય છે, બરાબર. અંગત મૂંઝવણ આપણે દૂર કરી શકીએ છીએ. એટલે આપણે રૂબરૂ જાત તપાસ કરતા હોઈએ તો આ એક વસ્તુ આપણે શક્ય બને છે કે જે માહિતી આપનારાઓ જે કંઈ હોય, વિદ્યાર્થીઓ હોય કે કામદારો હોય કે ખેડૂતો હોય, બરાબર, એકમ ભલે ગમે તે હોય, પણ આપણે રૂબરૂ તપાસ કરતા હોઈએ તો એની કોઈ પણ એવી અંગત મુશ્કેલી હોય, બરાબર, માહિતી એની પાસે આપણે જે મેળવવા માગતા હોઈએ
તો એ માહિતી સાથે સંકળાયેલી એવી કોઈ પણ અંગત મૂંઝવણો હોય તો એ આપણે એની દૂર કરી શકીએ છીએ. બરાબર. તો આ એક બીજો ફાયદો આપણે કહી શકાય. પછી ત્રીજો ફાયદો આપણે એમ કહી શકીએ કે જે માહિતી આપણે જરૂર છે, બરાબર, એના કરતાં પણ વધારે એટલે કે પૂરક માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ. એ પણ એક ફાયદો આપણે એનો કહી શકીએ કે બરાબર, જે મૂળ માહિતી આપણે જરૂર છે એ તો મેળવી જ શકીએ છીએ, પણ જરૂર પ્રમાણે કોઈ એવી બરાબર પૂરક માહિતી એટલે કે કોઈ એવી પેટા માહિતી કે માહિતી સાથે સંબંધિત એવી કોઈ પણ પૂરક માહિતી હોય તો એ પણ આપણે મેળવી શકીએ છીએ. તો આ એક ત્રીજો ફાયદો આપણે એનો કહી શકીએ. પછી એક ચોથો ફાયદો માનો કે આપણે જોઈએ તો આપણે તપાસનું જે કાર્યક્ષેત્ર છે એ મર્યાદિત હોય. બરાબર. તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આપણે આ પદ્ધતિ જે છે એ બધું ઉપયોગી થાય છે. તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધુ ઉપયોગી છે. એમ આપણે કહી શકીએ. એટલે કે તપાસનું કાર્યક્ષેત્ર સીમિત હોય, થોડું મર્યાદિત હોય તો આપણે રૂબરૂ તપાસ કરી અને બહુ સહેલાઈથી વિશ્વસનીય માહિતી જે છે એ આપણે મેળવી શકીએ છીએ. બરાબર. માનો કે તપાસનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ હોય, કોઈ શાળા કે કોલેજમાં ધારો કે આપણે વિદ્યાર્થીઓની માહિતી મેળવવા માટે જ્યારે જઈએ, બરાબર, ત્યારે માનો કે એ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓની આપણે રૂબરૂ મળવું હોય તો એ આપણા માટે બહુ સમય એટલો વધારે જાય. બરાબર છે કે એના માટે આપણે આ ગણકો પ્રતિનિધિઓની વધારે નિમણૂક કરવી પડે. બરાબર. અમુક માનો કે આરોગ્યની તપાસ કરવી હોય તો આપણે આરોગ્ય માટેના વધારે સાધનો આપણી પાસે હોવા જોઈએ. બરાબર. તો અમુક સમયમાં આપણે માહિતી મેળવી શકીએ. તો એ રીતે તપાસનું કાર્યક્ષેત્ર જ્યારે વિશાળ હોય ત્યારે એ મુશ્કેલી સર્જાય છે, પણ તપાસનું કાર્યક્ષેત્ર જો સીમિત હોય, થોડું મર્યાદિત હોય તો આપણે પ્રત્યક્ષ તપાસની રીત દ્વારા ખૂબ જ વિશ્વસનીયતાથી આ જે પદ્ધતિ છે એના દ્વારા આપણે ઉપયોગી જે માહિતી જે છે એ આપણે મેળવી શકીએ છીએ. તો જે પ્રત્યક્ષ તપાસની રીત છે તો એના ફાયદાઓ આપણે ચારેક ફાયદાઓ એના જોયા. બરાબર. તો ફાયદાઓ જે આપણે જોયા એ પ્રમાણે હવે આપણે એની મર્યાદાઓ જે છે, કોઈ પણ પદ્ધતિ હોય તો એના ફાયદાઓ હોય તો એની મર્યાદાઓ પણ હોય, એટલે કે એના ગેરફાયદાઓ પણ હોય. તો એની મર્યાદાઓ જે છે, બરાબર, એ આપણે જોઈએ. તો મર્યાદામાં સૌથી પહેલી મર્યાદા આપણે એમ કહી શકીએ, હમણાં જ આપણે વાત કરી કે ભાઈ તપાસનું જો કાર્યક્ષેત્ર વિશાળ હોય, બરાબર, અને આપણે વધારે બરાબર જે તપાસના એકમો જે છે એ વધારે પ્રમાણમાં હોય તો પછી એને પ્રત્યક્ષ રીતે આપણે રૂબરૂ મળવા માટે વધારે સમયની જરૂર પડે. બરાબર. વધારે સાધનોની જરૂર પડે, વધારે એમાં ખર્ચ થાય. બરાબર. એટલે આ પદ્ધતિમાં આપણે પહેલી એની મર્યાદા આપણે એ કહી શકીએ કે ભાઈ આ રીતમાં તપાસનું કાર્યક્ષેત્ર જે છે, તપાસનું કાર્યક્ષેત્ર જ્યારે વિશાળ હોય, બરાબર, વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ જે છે આ પદ્ધતિ વધુ યોગ્ય નથી, એમ આપણે કહી શકીએ એની પહેલી મર્યાદા. બરાબર. એટલે હમણાં જ આપણે ફાયદામાં જોયું કે ભાઈ તપાસનું કાર્યક્ષેત્ર છે એ મર્યાદિત હોય તો આ પદ્ધતિ વધુ યોગ્ય છે, પણ જો વિશાળ હોય કાર્યક્ષેત્ર એનું, બરાબર, તો આ પદ્ધતિ વધુ યોગ્ય નથી. અને વધુ યોગ્ય નથી એ પ્રમાણે આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ આ જે પદ્ધતિ છે કે રીત છે તો આ રીતમાં આપણે વધારે સમય પ્રત્યક્ષ તપાસ આપણે કરતા હોઈએ ત્યારે આપણે સમય વધારે આપવો પડે છે, વધારે સમય, ખર્ચ અને જરૂર હોય એ પ્રમાણે વધારે સાધનો, બરાબર, વધારે જે સાધનો છે
વધારે સાધનોની આપણે જરૂર પડે છે, એટલે કે આ પદ્ધતિ એ રીતે જોઈએ બરાબર તો ખર્ચાળ જેને કહેવાય ને બરાબર જરૂર પડે છે, વધારે ખર્ચ થાય છે, તેથી આ પદ્ધતિ જે છે એ ખર્ચાળ પદ્ધતિ છે એમ આપણે કહી શકીએ. એટલે પ્રત્યક્ષ તપાસની રીતમાં આપણે વધારે સમય વધારે ખર્ચની જે જાય છે બરાબર ને કે વધારે સાધનોની આપણે જરૂર પડે છે, કારણ કે તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય અથવા તો જે કંઈ કાર્યક્ષેત્ર છે આપણે તો રૂબરૂ તપાસ કરીએ છીએ એટલે સમય તો એમાં જવાનો જ છે, એટલે વધારે સમય જાય છે, ખર્ચ પણ વધારે એમાં થાય છે. અને હમણાં આપણે વાત કરીએ એમ કે માનો કે આપણે વિદ્યાર્થીઓ હોય, શાળાના વિદ્યાર્થીઓની આરોગ્યની આપણે તપાસ કરવી હોય તો એ રીતે આપણે બરાબર વધારે આરોગ્યની તપાસણી માટે વધારે સાધનો જે છે બરાબર તો એ સાધનો પાછળ પણ ખર્ચ થાય છે, તો આ એક મર્યાદા આપણે કહી શકીએ. પછી આપણે તપાસ કરવા માટે માનો કે કોઈ સંસ્થા કે સંશોધક હોય એ માનો કે જાતે તપાસ કરે તો બરાબર છે, પણ પ્રત્યક્ષ તપાસની રીતમાં શું છે કે જાતે તપાસ કરવામાં જે સમય વધારે જાય છે એટલે એમાં આ ગણકોની નિમણૂક કરવામાં આવતી હોય છે, તપાસ કરવા માટે પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. તો જે આ ગણકો કે પ્રતિનિધિઓની આપણે નિમણૂક કરી હોય તો એ આ ગણકો જે છે એ માનો કે નિષ્ણાત ન હોય, જે માહિતી આપણે ભેગી કરવાની છે એ માહિતી સાથેનું જે સંબંધિત જ્ઞાન છે એ એનામાં ન હોય બરાબર છે, અથવા તો જે આ ગણકો છે એ માનો કે પ્રામાણિક કે વફાદાર ન હોય તો આપણે જે માહિતી ભલે આપણે રૂબરૂ તપાસ કરીએ છીએ પણ જે માહિતી મેળવનાર જે વ્યક્તિ છે એ પોતે બરાબર જ્ઞાની ન હોય બરાબર છે, એટલે કે નિષ્ણાત ન હોય અથવા તો એ પોતે પ્રામાણિક ન હોય તો આપણે જે માહિતી મેળવીએ છીએ એ માહિતી આપણે વિશ્વસનીય રીતે મેળવી શકતા નથી બરાબર. એટલે આપણે ત્રીજી મર્યાદા એવી કહી શકીએ કે ભાઈ તપાસ કરનાર જે આ ગણકો છે, જે પ્રતિનિધિઓ છે બરાબર, આ ગણકો એટલે કે તપાસ કરનાર પ્રતિનિધિઓ, તપાસ કરવા માટે આપણે જે વ્યક્તિઓની નિમણૂક કરી હોય એને આ ગણકો કહેવાય છે બરાબર. કૌંસમાં એવું હોય તો લખજો પ્રતિનિધિઓ જે છે બરાબર, એ પ્રતિનિધિઓ જે છે એ માહિતી વિશેની પૂરતી માહિતી જાણતા ન હોય, એટલે કે એ આ ગણકો છે એ તાલીમયુક્ત ન હોય બરાબર, એવું આપણે સારા શબ્દોમાં કહી શકીએ કે ભાઈ તપાસ કરનાર જે આ ગણકો છે કે જે પ્રતિનિધિઓ છે એ તાલીમયુક્ત ન હોય, એટલે કે એને યોગ્ય તાલીમ આપવામાં ન આવી હોય, માહિતી વિશેની પૂરેપૂરી જાણકારી એનામાં ન હોય બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ત્યારે આપણે વિશ્વસનીય માહિતી જે છે બરાબર, વિશ્વસનીય માહિતી મેળવી શકાતી નથી બરાબર, એમ આપણે કહી શકીએ. તો આ એક મર્યાદા આપણે લખી. તો કુલ 3 મર્યાદાઓ જે છે આપણે જોઈ કે પ્રત્યક્ષ તપાસની રીત છે, એમાં પહેલી એની મર્યાદા કે તપાસનું કાર્યક્ષેત્ર જ્યારે વિશાળ હોય ત્યારે આ પદ્ધતિથી તપાસ કરવી વધુ યોગ્ય ગણાતી નથી બરાબર, કારણ કે એમાં જોયું આપણે કે ભાઈ એમાં વધારે સમય વધારે ખર્ચ કે વધારે સાધનોની જરૂર પડે છે, તો એ રીતે એની મર્યાદા છે. અથવા પ્રત્યક્ષ તપાસની રીતમાં આપણે એ પણ જોયું કે જે તપાસ કરનાર જે આ ગણકો છે, જે પ્રતિનિધિઓ છે એ માહિતી વિશેની બરાબર સંપૂર્ણ જાણકારી ધરાવતા ન હોય, એટલે કે એ આ ગણકો જે છે બરાબર એ તાલીમયુક્ત ન હોય, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જે આ ગણકો છે એ પોતે પોતાનું કામ કરવામાં વફાદાર ન હોય કે પ્રામાણિક ન હોય, તો આપણે વિશ્વસનીય માહિતી જે છે એ આપણે મેળવી શકતા નથી. તો આ રીતે આપણે પ્રત્યક્ષ તપાસની જે રીત છે, પહેલી પદ્ધતિ માહિતી એકત્ર કરવાની પદ્ધતિ, તો એ જે પદ્ધતિ છે એનો આપણે અર્થ સમજ્યા, એના ફાયદાઓ અને એના મર્યાદાઓ જે છે એ આપણે જોઈ. હવે આપણે આગળ બીજી જે પદ્ધતિ છે માહિતી એકત્ર કરવાની
એટલે કે પરોક્ષ તપાસની રીત, બીજી પદ્ધતિ. એટલે પહેલી પદ્ધતિમાં આપણે જોયું કે જે સંસ્થા કે સંશોધક હોય એ તપાસનું જે સ્થળ છે કે જે કાર્યક્ષેત્ર છે એની રૂબરૂ જઈને એ પોતે તપાસ કરે છે, બરાબર છે. એટલે કે તપાસના જે એકમો છે, ખેડૂતો હોય કે વિદ્યાર્થીઓ હોય કે કામદારો હોય, તો એને પોતે રૂબરૂ મળી અને તપાસ એકત્ર કરે છે. જ્યારે આ બીજી જે પદ્ધતિ છે પ્રત્યક્ષ તપાસની રીત, તો એમાં શું છે, તો એમાં આપણે જે સંશોધક કે જે સંસ્થા છે એ તપાસના જે એકમો છે એને રૂબરૂ મળતા નથી, પણ જે તે સંસ્થા હોય એનો જે વડો હોય કે એનો કોઈ મેનેજર હોય, બરાબર. એટલે કે માહિતીના જે એકમો છે એનો જે પ્રતિનિધિ હોય, બરાબર. ધારો કે કોઈ શાળામાં આપણે વિદ્યાર્થીઓ વિશેના અભ્યાસની કોઈ તપાસ કરવી હોય, બરાબર, તો વિદ્યાર્થીઓને રૂબરૂ જો મળવામાં આવે અને એની તપાસ કરવામાં આવે તો એને પ્રત્યક્ષ તપાસ કહેવાય. પણ આપણે વિદ્યાર્થીઓના અભ્યાસની તપાસ કરવી હોય તો આપણે માનો કે તપાસ કરનાર જે સંસ્થા કે સંશોધક છે એ માનો કે આચાર્યને મળે અથવા તો જે શિક્ષક હોય એને મળે અને શિક્ષક પાસેથી કે આચાર્ય પાસેથી વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની માહિતી જે છે એ મેળવી, બરાબર. તો એને શું થયું કહેવાય કે એણે પરોક્ષ તપાસ કરી એમ કહેવાય, બરાબર. એટલે પરોક્ષ તપાસની જે રીત છે એમાં એ રીતે તપાસ કરવામાં આવે છે. એટલે આપણે આ રીતે લખીશું કે ભાઈ આ રીતમાં, બરાબર, જે સંસ્થા કે સંશોધક જે છે, બરાબર, સંસ્થા હોય કે જે માહિતી એકત્ર કરનાર જે સંશોધક હોય, બરાબર, સંશોધક સંસ્થા કે સંશોધક જે તે તપાસનું જે સ્થળ છે, બરાબર, જે તે તપાસનું જે સ્થળ હોય, તપાસના સ્થળના વડા કે પ્રતિનિધિને મળીને, બરાબર, જે તે તપાસનું જે સ્થળ હોય એટલે કે સ્કૂલ હોય કે પછી કારખાનું હોય, બરાબર, કે એવો કોઈ વિસ્તાર હોય, તો એ તપાસના સ્થળનો જે વડો હોય કે પ્રતિનિધિ, બરાબર, પ્રતિનિધિને મળી અને માહિતી એકત્ર કરે, પ્રતિનિધિને મળીને માહિતી મેળવી, બરાબર, તેની પરોક્ષ તપાસની રીત કહેવાય છે, બરાબર. એમ આપણે કહી શકીએ. તો આ રીતે પરોક્ષ તપાસની રીત છે. એમાં જે સંસ્થા કે સંશોધક જે છે એ પોતે તપાસના સ્થળ ઉપર, બરાબર, જઈ અને તપાસના જે એકમો છે એટલે કે વિદ્યાર્થીઓ હોય કે ખેડૂતો હોય કે જે કંઈ કામદારો હોય, તો એને રૂબરૂ મળતા નથી, પણ એમનો જે વડો કે પ્રતિનિધિ હોય એને મળે છે, બરાબર. ધારો કે કોઈ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, દાખલા તરીકે કોઈ શાળા છે, બરાબર, શાળામાં વિદ્યાર્થીઓ હોય તો એના અભ્યાસની જે માહિતી છે, અભ્યાસની માહિતી શાળાના જે આચાર્ય, બરાબર, આચાર્ય કે શિક્ષક, એના જે શિક્ષકો હોય એની પાસેથી મેળવવામાં આવે. તો આ એક પરોક્ષ તપાસ થઈ, બરાબર. જે પહેલી પદ્ધતિ છે એમાં આપણે જોયું કે ભાઈ શાળામાં આપણે વિદ્યાર્થીઓના માનો કે આરોગ્યની કે અભ્યાસની તપાસ કરવી હોય તો આપણે, બરાબર, વિદ્યાર્થીઓને રૂબરૂ મળી અને વિદ્યાર્થીઓને પૂછી, બરાબર, કે એના દ્વારા આપણે માહિતી મેળવીએ. પણ પરોક્ષ તપાસની રીતમાં શું હોય છે કે વિદ્યાર્થીઓ જે છે એને શાળામાં રૂબરૂ મળવામાં આવતું નથી, બરાબર. એટલે કે વિદ્યાર્થીઓના અભ્યાસની માહિતી જો મેળવવી હોય તો એ શાળાના આચાર્ય કે શિક્ષકને મળી અને આપણે માહિતી જે છે એ મેળવીએ, બરાબર. તો શાળાના આચાર્ય કે શિક્ષક પાસે વિદ્યાર્થીઓના અભ્યાસ સંબંધી બધી માહિતી એમની પાસે હોય છે. તો એ આચાર્ય કે શિક્ષકોનો સંપર્ક કરી
અને માહિતી મેળવવામાં આવે તો એને પરોક્ષ તપાસની રીત કહેવાય છે. બરાબર, તો આપણે એનો અર્થ અને એનું ઉદાહરણ સમજ્યા. તો હવે એ રીતે આપણે એના ફાયદાઓ જે છે એ આપણે જોઈએ. બરાબર, તો પહેલો ફાયદો જે છે એ આપણે કે આ પદ્ધતિની અંદર આપણે જોયું. બરાબર, કે આપણે માહિતી જે છે એ આચાર્ય કે શિક્ષકો પાસેથી મેળવી. બરાબર, એટલે કે જે સંસ્થા હોય, બરાબર, કે જે વિસ્તાર હોય કે એવી રીતે જે કંઈ કાર્યક્ષેત્ર હોય તો એનો જે પ્રતિનિધિ છે એની પાસેથી માહિતી મેળવવામાં આવે છે. એટલે તપાસનું કાર્યક્ષેત્ર જે છે એ જો વિશાળ હોય, બરાબર, તો આપણે આ જે પદ્ધતિ છે, બરાબર, પરોક્ષ તપાસની રીત, તો એ પદ્ધતિ દ્વારા આપણે માહિતી સરળતાથી ઓછા ખર્ચે આપણે મેળવી શકીએ છીએ. ખર્ચ પણ આપણે ઓછું થાય છે. બરાબર, સમયનો પણ બચાવ થાય છે. તો એ રીતે પહેલો ફાયદો આપણે એ દર્શાવીએ કે જે તપાસ આપણે કરવાની છે, બરાબર, એટલે કે તપાસનું કાર્યક્ષેત્ર જે છે એ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ જે છે આ પદ્ધતિ વધુ ઉપયોગી સાબિત થાય છે અથવા વધુ યોગ્ય અને ઉપયોગી છે. પહેલો ફાયદો આપણે એ આપણે કહી શકીએ. જે આપણે પહેલી પદ્ધતિ જોઈ પ્રત્યક્ષ તપાસની રીત હતી, તો એમાં શું હતું કે ભાઈ તપાસનું કાર્યક્ષેત્ર જો વિશાળ હોય તો બધા એકમોને આપણે રૂબરૂ મળીએ. બરાબર, તો એના માટે એ પદ્ધતિ યોગ્ય નથી. પણ જો તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય તો દરેક જે તપાસના એકમો છે એને આપણે રૂબરૂ મળી શકીએ એમ ન હોય ત્યારે આ પદ્ધતિ જે છે એ વધુ યોગ્ય અને ઉપયોગી ગણાય છે. એક પહેલો ફાયદો આપણે એનો એ જોઈએ. પછી બીજો ફાયદો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે પદ્ધતિ છે, બરાબર, આ પદ્ધતિમાં સમય, બરાબર, પછી ખર્ચ, ઓછી ખર્ચ થાય છે અને ઓછા સાધનોની, બરાબર, ઓછું ખર્ચ પણ આપણે સમય ઓછા સમયમાં આપણે એ રીતે લખવું હોય તો એ રીતે લખી શકીએ કે ભાઈ આ પદ્ધતિમાં ઓછા સમયમાં ઓછા ખર્ચે ઓછા સાધનોની મદદથી આપણે તપાસ કરી શકીએ છીએ. બરાબર, તો આ એક બીજો ફાયદો એ છે. એટલે કે આ પદ્ધતિમાં તપાસના જે એકમો છે એને આપણે રૂબરૂ બહુ મળવાની જરૂર પડતી નથી. એનો જે વડો કે પ્રતિનિધિ હોય જે સંસ્થાનો, એને મળી અને આપણે તપાસ કરી શકીએ છીએ. એટલે આપણે સમયની પણ બચત થાય છે, ખર્ચ પણ એમાં ઓછું થાય છે અને એટલા બધા બહુ સાધનો જે છે તપાસ કરવા માટે બહુ આ ગણકોની કે એની બહુ જરૂર પડતી નથી. બરાબર, તો આ એક ફાયદો, બરાબર, આપણે જે બે ફાયદાની વાત કરી, આ જે પ્રત્યક્ષ તપાસની રીત છે તો એની અંદર આપણે માહિતી એકત્ર કરવા માટે. પછી એક ત્રીજો ફાયદો એ છે આ પદ્ધતિનો કે આપણે સરકારી જે એકમો હોય છે, બરાબર, તો સરકારી એકમોની માહિતી મેળવવા માટે આ પદ્ધતિ જે છે એ બહુ ઉપયોગી છે. એટલે સરકારી એકમોમાં જે તપાસનું કાર્યક્ષેત્ર હોય છે એ બહુ વિશાળ હોય છે. બરાબર, મોટી મોટી કચેરીઓ હોય અને જુદા જુદા વિભાગમાં માનો કે અનેક લોકો કામ કરતા હોય. તો જ્યારે સરકારી વિભાગોની અંદર આપણે કોઈ માહિતી મેળવવી હોય તો આપણે જે તે વિભાગ હોય એના વડાને મળીએ. બરાબર, કે કોઈ એવા મેનેજર હોય કે સુપરવાઇઝર હોય તો એને મળી અને આપણે સરળતાથી જે કર્મચારીઓ ત્યાં કામ કરતા હોય કે જે કામદારો માનો કે કામ કરતા હોય તો એની માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો જે પરોક્ષ તપાસની આ જે રીત છે, બરાબર, એ આપણે
એના 3 ફાયદા આપણે જોયા. હવે આપણે એની મર્યાદાઓ જે છે આ પદ્ધતિની એ આપણે જોઈએ. પરોક્ષ તપાસની જે આ બીજી રીત છે આપણે જોયું એમાં, બરાબર, કે જે સંસ્થા હોય એના વડા કે પ્રતિનિધિની પાસેથી આ માહિતી મેળવવામાં આવે છે. તો એ રીતે હવે આપણે એની મર્યાદાઓ જે છે એ આપણે જોઈએ. બરાબર. તો પહેલી જે મર્યાદા છે કે જે સંસ્થાના વડા કે પ્રતિનિધિ પાસેથી આપણે માહિતી મેળવીએ છીએ, બરાબર, એટલે કે જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવીએ છીએ, બરાબર, એ વ્યક્તિ જે છે, બરાબર, એ જો એ વ્યક્તિ માહિતી આપનાર વ્યક્તિ જે છે એ કોઈ પૂર્વગ્રહ ધરાવતી હોય, બરાબર છે, અથવા તો કોઈ એવું પક્ષપાતી વલણ માનો કે ધરાવતી હોય તો આપણે વિશ્વસનીય માહિતી આપણે મેળવી શકતા નથી. એટલે પહેલી મર્યાદા આપણે એમ આવે કે ભાઈ જે માહિતી આપનાર જે વ્યક્તિ જે છે એ પૂર્વગ્રહયુક્ત હોય, બરાબર, પૂર્વગ્રહયુક્ત, અથવા તો એ માનો કે પક્ષપાતી, એ વ્યક્તિ પક્ષપાતી હોય, બરાબર, તો વિશ્વસનીય માહિતી જે છે એ મેળવી શકાતી નથી. તો એની પહેલી મર્યાદા આપણે આ કહી શકીશું, બરાબર, કે માહિતી આપનાર જે વ્યક્તિ છે, બરાબર, જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવીએ છીએ, એટલે કે સંસ્થાનો જે વડો હોય, કોઈ પણ હોય, ધારો કે આપણે કોઈ કારખાનામાં કામદારો વિશેની માહિતી મેળવવા માટે ગયા હોય અને કારખાનાનો જે સુપરવાઇઝર હોય કે મેનેજર હોય તો એને આપણે મળીએ, બરાબર, અને માહિતી માનો કે આપણે મેળવીએ. પણ જે મેનેજર છે એ માનો કે જે કામદારો કે, બરાબર, એની માહિતી આપણે મેળવી છે એના પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતો હોય તો અમુક કામદારોની માહિતી એ આપણને